अर्थसंघानां रसानां छन्दसामपि मंगलानां च कर्तारो वंदे वाणी विनायको। श्री गुलाबचंद तलकचंद शेठ विद्यालय वार्षिकोत्सव 2023 અને 24ના દ્વિતીય સોપાનનો પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ રાજકોટ શહેરના પ્રખ્યાત શ્રી હેમુ ગઢવી નાટ્ય હોલમાંથી. શ્રી જૈન એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત શ્રી ગુલાબચંદ તલકચંદ શેઠ વિદ્યાલયનો વાર્ષિકોત્સવ 2023 અને 24. ગણેશ વંદના બાદ સમૂહમાં નવકાર મંત્ર સાથે કાર્યક્રમનો પ્રારંભ કરીએ. ઓમ નમો અરિહંતાણમ, ઓમ નમો સિદ્ધાણમ, ઓમ નમો આયર્યાણમ, ઓમ નમો વજાયાણમ, નમો લોએ સવસાહુણમ, એસો પંચન મુક્કારો, સૌ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસી, પઢમં હવૈ મંગલમ, પઢમં હવૈ મંગલમ. પવિત્ર નવકાર મંત્રના નાદ સાથે જીટી શેઠ વિદ્યાલય ઉજવી રહ્યું છે વાર્ષિકોત્સવનું દ્વિતીય સોપાન 2023 અને 24. આરંભ કરીએ સ્તુતિ વંદનાથી. પ્રસ્તુત કરે છે સ્તુતિ ડૉક્ટર સ્વાતિ પંડ્યા. શબ્દો છે તેરી પનાહ મેં હમે રખના. ડૉક્ટર સ્વાતિ પંડ્યા.
अपराधी। पुण्य की नगरी में भी मैंने, पुण्य की नगरी में भी मैंने पापों की गठरी ही बांधी हो। करुणा की छाँव में हमें रखना, तेरी पनाह हमें रखना, तेरी पनाह हमें रखना। सीखे हमने एक राह पर चलना। थैंक यू। આ હતા ડૉક્ટર સ્વાતિ પંડ્યા. આપની સમક્ષ પ્રસ્તુત કરી સ્તુતિ. ધ જૈન એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત શ્રી ગુલાબચંદ તલકચંદ શેઠ વિદ્યાલયનો વાર્ષિકોત્સવ 2023-24 આપ માણી રહ્યા છો હેમુ ગઢવીના આ સુંદર અને વિશાળ નાટ્યગૃહમાં. આપણા આજના કાર્યક્રમનો પ્રારંભ આપણા નાનકડા બાળકોના સાંસ્કૃતિક કાર્યક્રમની કૃતિથી શરૂ કરીએ છીએ. સાંસ્કૃતિક કાર્યક્રમમાં આરંભમાં આપણે જે કૃતિ જોવા જઈ રહ્યા છીએ એ વિશે આપને જણાવશે પંડ્યા દેવાંશ. નમસ્કાર, મારું નામ પંડ્યા દેવાંશ છે. હું સ્ટાન્ડર્ડ 8th ઇંગ્લિશમાં અભ્યાસ કરું છું. હું આજ આપની સમક્ષ પ્રાર્થના રજૂ કરીશ. પ્રાર્થના એ જીવનનું ચાલક બળ છે. શુભ કાર્યોની શરૂઆત જો પ્રાર્થનાથી થાય તો તે કાર્ય અચૂક સફળ બને છે. તો આપણા શ્રી જીટી શેઠ પરિવારના વાર્ષિકોત્સવનો પ્રારંભ પણ આપણે પ્રાર્થના ગીતથી કરીએ, જેની પ્રસ્તુતિ દીવારાસ સાથે ધોરણ 8 ગુજરાતી તથા અંગ્રેજી બંને માધ્યમની વિદ્યાર્થીનીઓ કરશે. આભાર. Yes.
આપણે સૌ તાળીઓના ગડગડાટથી આ સુંદર પ્રાર્થના નૃત્યને વધાવી લઈએ. આવો આવો મમ હૃદય મંદિરે, નાદ બ્રહ્મ ઓમકારનું રટણ જીવાય ચડાવો માં. પરમ શરણના દિવ્ય ગુંજને મસ્ત ધૂપથી મઘાવો માં. આવો આવો મમ હૃદય મંદિરે. શ્રી ગુલાબચંદ તલકચંદ શેઠ વિદ્યાલય પોતાના હૃદય કમળમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરતા અત્યંત આનંદ અનુભવી રહ્યું છે. સ્વાગતમ, શુભ સ્વાગતમ. અને હવે સાંસ્કૃતિક કાર્યક્રમની પરંપરામાં ભાઈ બહેનના પવિત્ર સંબંધની એક સુંદર કૃતિની રજૂઆત વ્યાસ ખનકના શબ્દોમાં. સંસારનો સૌથી પવિત્ર સંબંધ એટલે ભાઈ બહેનનો સંબંધ. ભાઈ બહેનની આંખોમાં કોઈ દિવસ આંસુ જોઈ શકતો નથી. તેવી જ રીતે બહેન ભાઈને હંમેશા ખુશખુશાલ જોવા ઈશ્વરને સતત પ્રાર્થના કરતી હોય છે. પ્રેમ, મીઠો ઝઘડો, સુરક્ષા આ તમામનો સરવાળો કરીએ એટલે ભાઈ બહેનનો સંબંધ. તો આપણી હવે પછીની પ્રસ્તુતિ આવા જ ખાટા મીઠા ભાઈ બહેનના સંબંધને સમર્પિત છે. આવો આપણે સાથે મળીને માણીએ ધોરણ 4 ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓનો ડાન્સ. થેન્ક યુ. Come on everyone, clap together. फूलों का तारों का सबका कहना है, एक हजारों में मेरी बहना है, सारी उम्र हमें संग रहना है। फूलों का तारों का सबका कहना है, एक हजारों में मेरी बहना है, सारी उम्र हमें संग रहना है। फूलों का तारों का सबका कहना ये ना जाने दुनिया में तू है क्यों उदास, तेरी प्यासी आँखों में प्यार की है प्यास। ला 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 ला, ये ना जाने दुनिया में तू है क्यों उदास, तेरी प्यासी आँखों में प्यार की है प्यास। आ मेरे पास आ, कह जो कहना है, एक हजारों में मेरी बहना है, सारी उम्र हमें संग रहना है। फूलों का तारों का सबका कहना है, कच्चे धागों का ये रिश्ता बन जाता है बचपन से, मरते दम तक साथ निभाए, बंध के रक्षा बंधन से।
धागों से बांधा एहसास दिल के रिश्ते का, रिश्ता ये अपना रब की रुबाई। मैं रहूं ना मैं तेरे बिना, तू रहे ना तू मेरे बिना। मैं रहूं ना मैं तेरे बिना, तू रहे ना तू मेरे बिना। धागों से बांधा एहसास तुमसे मिलने का, मिलना ये अपना रब की रुबाई। मैं रहूं ना मैं तेरे बिना, तू रहे ना तू मेरे बिना। मैं रहूं ना मैं तेरे बिना, तू रहे ना तू मेरे बिना। Come on everyone, clap. Please put your hand together. શ્રી જીટી શેઠ પરિવાર વિદ્યાલયનો વાર્ષિકોત્સવ 2023 અને 24 આપ માણી રહ્યા છો હેમુ ગઢવીના આ વિશાળ નાટ્યખંડમાં. આ એ મંચ છે જ્યાં રાજ્ય કક્ષા, રાષ્ટ્રીય કક્ષા, આંતરરાષ્ટ્રીય કક્ષાના કલાકારોને મહાનુભાવો આ રંગમંચ પર પોતાની કૃતિ રજૂ કરી ચૂક્યા છે. એ રંગમંચ પર આજે અમારી શાળાના આ નાનકડા ભૂલકાઓ પોતાની પ્રતિભાને વ્યક્ત કરે છે. આજે અમારા સૌની આંખમાં હરખના આંસુનો દરિયો છલકાઈ રહ્યો છે. कौन कहता है आसमान में सुराग नहीं हो सकता, एक पत्थर तो तबीयत से उछालो यारो. तो आ છે ધ જૈન એજ્યુકેશન સોસાયટી સંચાલિત ગુલાબચંદ તલકચંદ શેઠ વિદ્યાલય, કેજીથી ધોરણ 12 અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના અમારા તેજસ્વી વિદ્યાર્થીઓની સુંદર પ્રસ્તુતિ. આપ સૌ વાલીશ્રીઓનું, સમગ્ર શાળા પરિવાર, આમંત્રિત મહેમાનશ્રીઓનું શાળા પરિવાર હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરે છે. આપને યાદ દેવડાવીએ, અમારો આ વાર્ષિકોત્સવ 3 સોપાનની અંદર સંમિલિત છે. ગઈકાલે અમારી શાળામાં વોકેશનલ ગાઈડન્સ અંતર્ગત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરે ભણવાના વિષયોની સાથે સહઅભ્યાસિક વિષયો જે ભવિષ્યમાં વિદ્યાર્થીને પગભર કરી શકે એટલા માટે 64 જેટલા વિષયોને લોન્ચ કર્યા છે. એમાંથી મુખ્ય 2 વિષય અમારી શાળાએ પસંદ કર્યા છે. એક છે બ્યુટી અને વેલનેસ અને એક વિષય છે ઇલેક્ટ્રોનિક્સ અને હાર્ડવેર. ગઈકાલે બ્યુટી અને વેલનેસની લેબ અને એના થિયોરિટિકલ રૂમનું ઉદ્ઘાટન હતું. તાળીઓથી આપણે સૌ આ સુંદર યાદગાર દિવસને વધાવી લઈએ. અમારી શાળામાં ગઈકાલે અમારા સન્માનનીય ઉપસ્થિત આમંત્રિત સ્થાનિક ટ્રસ્ટીશ્રીઓ તેમજ અમારા આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત અમારા મુંબઈના ટ્રસ્ટીશ્રીઓએ એમના હસ્તે કાલે બ્યુટી અને વેલનેસ લેબનું ઉદ્ઘાટન કર્યું અને વિદ્યાર્થિનીઓ પોતાના જીવનમાં આ વિષય સાથે માતબર રીતે શૈલી, સ્કિલ ડેવલપ કરી અને પગભર થઈ શકે એવું અમારા સૌનું સ્વપ્ન છે. આપનું પણ હશે. આપના બાળકો, અમારા વિદ્યાર્થીઓ, અમારા સૌ માટે ભારતનું સોનેરી ભવિષ્ય છે અને રહેશે. આવા ઉદ્દાત અને ઉમદા વિચાર સાથે ધ જૈન એજ્યુકેશન સોસાયટી સંચાલિત અમારી ગુલાબચંદ તલકચંદ શેઠ વિદ્યાલયના વાર્ષિકોત્સવ 2023 અને 24નું આ દ્વિતીય સોપાન છે આજનો સાંસ્કૃતિક કાર્યક્રમ અને ઇનામ વિતરણ સમારંભ. અહીંયા સમય અને સ્થળની મર્યાદાઓને કારણે ગઈકાલે અમારા તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ 1 થી 12ના અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને બીજા અને ત્રીજા ક્રમના તેમજ સહશૈક્ષણિક ક્ષેત્રે સર્વોત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને અમે લોકોએ ગઈકાલે અમારા આમંત્રિત માનવંતા ટ્રસ્ટીશ્રીઓના હસ્તે ઇનામ આપી એમને સન્માનિત કર્યા હતા. અને આજના કાર્યક્રમમાં
સાંસ્કૃતિક કાર્યક્રમની ધરોહર સાથે અમે ઇનામ વિતરણ પણ સંપન્ન કરવા જઈ રહ્યા છીએ. ત્યારબાદ તૃતીય સોપાન છે, એટલે કે આવતીકાલે સવારે 10 વાગે રેસકોર્સના એથ્લેટિક મેદાનમાં શ્રી ગુલાબચંદ તલકચંદ શેઠ વિદ્યાલયનો રમતોત્સવ, આ અમારો વાર્ષિક રમતોત્સવ અમે ઉજવવા જઈ રહ્યા છીએ આવતીકાલે. અત્યારે આજના આ શુભ કાર્યક્રમ સંદર્ભે અમારા આમંત્રિત મહેમાનશ્રીઓ, ટ્રસ્ટીશ્રીઓ પોતાનું સ્થાન ગ્રહણ કરવા જઈ રહ્યા છે. સ્વાગતમ, શુભ સ્વાગતમ, હાર્દિક સ્વાગત, સ્વાગત, સ્વાગત. અમારા આદરણીય ટ્રસ્ટીશ્રીઓના આશીર્વાદ અને એની હૂંફ સાથે અમારી શાળા ઉત્તરોત્તર પ્રગતિના પંથ પર અગ્રેસર થવા જઈ રહી છે. મધ્યમ વર્ગના બાળકોના સર્વોત્કૃષ્ટ સપનાઓને સાકાર કરતી સંસ્થા એટલે શ્રી જીટી શેઠ વિદ્યાલય રાજકોટ. આજના હેમુ ગઢવી નાટ્ય હોલમાં સાંસ્કૃતિક કાર્યક્રમની પરંપરાને આગળ વધારે એ પહેલાં અમારા ઉપસ્થિત ટ્રસ્ટીશ્રીઓનું શાબ્દિક સ્વાગત કરશે અમારા ગુજરાતી માધ્યમના આચાર્ય ડૉક્ટર શ્રી ભાવેશભાઈ દવે સાહેબ. જય જિનેન્દ્ર. આપણે સૌ જાણીએ છીએ કે જીવનમાં શિક્ષણનું કેટલું મહત્ત્વ છે. કોઈ પણ વ્યક્તિ એનું વ્યક્તિત્વ સમાજમાં કેવું હશે એનો આધાર તેણે કેવા શિક્ષણ મેળવેલું છે એના પર છે. અને સ્વાભાવિક છે કે જ્યારે શિક્ષણની વાત થાય એટલે શાળાની ભૂમિકા અદ્વિતીય હોય છે. આજકાલ જ્યારે વ્યવહારમાં શાળાનું વ્યવસાયીકરણ થઈ રહ્યું છે, શિક્ષણનું વ્યવસાયીકરણ થઈ રહ્યું છે, એવી પરિસ્થિતિમાં આપણે જોઈએ તો ચારે તરફ સારા શિક્ષણની એક અછત ઊભી થઈ છે. મને કહેતા આનંદ થાય છે કે આપણું ટ્રસ્ટ ધ જૈન એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત આપણી શાળા છે શ્રી જીટી શેઠ વિદ્યાલય એ મધ્યમ વર્ગના બાળકો માટે ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે પૂરો પ્રયત્ન કરી રહી છે. અને આ શિક્ષણની જે યાત્રા છે એની અંદર આપણે દર વર્ષે આપણો વાર્ષિક ઉત્સવ ઉજવીએ છીએ અને આ વર્ષે પણ આ વાર્ષિક ઉત્સવમાં આપ સર્વે સાંસ્કૃતિક કાર્યક્રમ અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે આટલી મોટી સંખ્યામાં આવ્યા છો ત્યારે આપ સૌને આવકારું છું. અને સાથે મને કહેતા આનંદ થાય છે કે આપણું ધ જૈન એજ્યુકેશન સોસાયટી મુંબઈના ટ્રસ્ટીઓ આજે આપણા આ નાના એવા કાર્યક્રમમાં આપણા સાથે રહીને આપણો ઉત્સાહ વધારવા માટે આપણને પ્રોત્સાહન પૂરું પાડવા માટે અત્રે ઉપસ્થિત છે. એનો સમગ્ર જીટી શેઠ શાળા પરિવારને ગૌરવ છે. તો આ તકે હું આદરણીય શ્રી મનસુખભાઈ કોઠારી, શ્રી ચંદ્રકાંતભાઈ પારેખ, શ્રી નવનીતભાઈ ઝાટકિયા, શ્રી કેતનભાઈ મહેતા બોમ્બેથી પધારેલા છે અને આપણે આ કાર્યક્રમ દરમિયાન 3 દિવસ સાથે જ રહેવાના છે. એમનો હેતુ એ છે કે બાળકોને આપણે જે દઈએ છીએ સાથે એમને પ્રોત્સાહન, મોટિવેશન દેવું એકદમ અગત્યનું છે. કાંઈ પણ વસ્તુ શિક્ષણમાં જ્યારે મોટિવેશન આવે છે ત્યારે શિક્ષણની માત્રા, એનું આઉટપુટ ઘણું જ વધી જતું હોય છે. તો મને આ તકે આનંદ છે કે આપણા મુંબઈથી તમામ ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા છે અને જે મિત્રો અનુકૂળ સમયને કારણે આપણી વચ્ચે ઉપસ્થિત રહી શકેલ નથી એમની શુભેચ્છા પણ આપણી સાથે છે. આપણે 3 દિવસના કાર્યક્રમમાં ગઈકાલે બ્યુટી એન્ડ વેલનેસ આપણે ત્યાં ટ્રેડ ચાલે છે એની લેબનું ઉદ્ઘાટન હતું. મને કહેતા ગૌરવ થાય છે કે સમગ્ર ગુજરાતની અંદર સૌથી સારામાં સારી બ્યુટી અને વેલનેસની લેબ જીટી શેઠમાં શરૂ થઈ છે. અને આજે આપણે જ્યારે બાળકોને પ્રોત્સાહિત કરવાના છીએ અને એમની કાલી ઘેલી ભાષામાં એમણે જે મનોરંજન માટેનો કાર્યક્રમ તૈયાર કર્યો છે એ આપણે માણવાના છીએ. અને આવતીકાલે રમતના મેદાનમાં બાળકને રમવું તો બહુ ગમે, એટલે કાલે એની અંદર રહેલું રમતનું જે કૌશલ્ય છે એ આપણે સૌ લેવાના છીએ.
અને આ પ્રસંગની અંદર મુંબઈથી ટ્રસ્ટીઓ આવ્યા એનો આપણને આનંદ છે. અને આ તકે આપણી સ્થાનિક કમિટીના તમામ સભ્યો શ્રી હરેશભાઈ વોરા, શ્રી વિનોદભાઈ ગોસલિયા, શ્રી અતુલભાઈ મોદી, ડૉક્ટર રાજુભાઈ કોઠારી, યોગેનભાઈ મહેતા, શ્રી ભાવિનભાઈ દફતરી, પ્રદીપભાઈ વોરા પણ હમણાં જોઈન્ટ થવાના છે. કલ્પનાબેનની પણ આપણને શુભેચ્છા મળી ગઈ છે અને રાજેશભાઈ પારેખ. આ તમામ આપણી વચ્ચે કાર્યક્રમમાં છે એનો આપણને સૌને આનંદ છે. અને આજે આ કાર્યક્રમની વચ્ચે આપણે સૌ એક સંકલ્પ કરીએ. જીટી સેટનો કોઈ પણ કાર્યક્રમ હોય તો એમાં વાલીગણનો અમને પૂરેપૂરો સહકાર મળે છે. કેમ કે આપણા વાલી જાણે છે કે આ બાળકોના વિકાસ માટે શાળાએ જે ભૂમિકા અદા કરવાની છે એટલી જ જવાબદારી વાલીની છે. અને વાલી અમને એટલો સહયોગ કરે છે કે વાલી અને શિક્ષકો સાથે મળીને બાળકોનું સારામાં સારી રીતે આપણે ઘડતર કરી શકીએ છીએ. અને એમના ઘડતરને પ્રક્રિયાના એક ભાગરૂપે આજનો આ સાંસ્કૃતિક કાર્યક્રમ છે. એમાં તમામ આમંત્રિત વાલીગણ, મહેમાનગણ એને હું ફરીથી આમંત્રિત કરું છું, આવકારું છું. અને આ તકે આપણી વચ્ચે ઉપસ્થિત તમામ મહાનુભાવોને એક હું વિનંતી કરવા માગું છું કે આપ જ્યારે મુંબઈથી અહીંયા બાળકોને પ્રોત્સાહિત કરવા આવ્યા છો તો એમના આશીર્વાદ અમને મળે. અને મને વાલીગણને કેવું ગમશે, કાલે કાર્યક્રમ પૂરો થયા બાદ મુંબઈના ટ્રસ્ટીઓ સાથે સ્થાનિક કમિટીના મિત્રો અને શિક્ષકોએ શાળાની અંદર બાળકોનો વિકાસ કેમ વધુ કરવો, બાળકોને કેવી રીતે ભૌતિક સુવિધા વધુ આપવી, બાળકોના ઘડતરમાં શું વધુ નવું થઈ શકે એના માટે એક ચિંતન શિબિરનું આયોજન થયેલું. એની અંદર ઓફ ધ રેકોર્ડ અને સમગ્ર ચર્ચા દરમિયાન વિદ્યાર્થીના વિકાસ માટેની ઘણી ઝીણી બાબતની છણાવટ થઈ છે. અને અહીં તમામ મુંબઈના ટ્રસ્ટીઓ, સ્થાનિક કમિટી, તમામ જીટી સેટના શિક્ષક મિત્રો, સ્ટાફગણ, અમે બધા કટિબદ્ધ છીએ કે તમે અમારી ઉપર વિશ્વાસ મૂકેલો છે અને તમારું બાળક અમારી સ્કૂલમાં તમે મૂકી ગયા છો તો એનું સારામાં સારું ઘડતર અમે કરીશું. એની હું આ તકે તમને બધાય અમારા જીટી સેટ શાળા પરિવાર વતી બાંહેધરી આપું છું. આપ સૌનો ફરીથી આભાર. થેન્ક યુ. આપ સૌ મોટી સંખ્યામાં આવ્યા તે બદલ ધન્યવાદ. શ્રી ગુલાબચંદ તલકચંદ શેઠ વિદ્યાલય વાર્ષિકોત્સવ ઉજવી રહ્યું છે 2023 અને 24. વાર્ષિકોત્સવ ઉજવી રહ્યા છે આપણે હેમુગઢવી નાટ્ય હોલમાં. અમારા આદરણીય ટ્રસ્ટી શ્રી હરેશભાઈ વોરા સાહેબને વિનંતી કરીશ કે તેઓ અહીંયા અત્રે ઉપસ્થિત થઈ પ્રાસંગિક ઉદ્બોધન કરે અને અમારા આદરણીય ટ્રસ્ટીશ્રીઓને શ્રદ્ધાંજલિ પાઠવે. આદરણીય શ્રી હરેશભાઈ વોરા. જય જિનેન્દ્ર. હું મારી વાત શરૂ કરું એ પહેલાં આપણી જીટી સેટ સ્કૂલના વડીલ અને અમારા એક માર્ગદર્શક આપ સૌ જાણો છો એવા આપણા ડૉક્ટર સુશીલાબેન શેઠ આપણા વચ્ચેથી વિદાય લીધી છે. એવી જ રીતથી મુંબઈ જૈન એજ્યુકેશન સોસાયટીમાં મુંબઈ જૈન એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ શ્રી ડૉક્ટર સીડી મહેતા સાહેબ અને સુશીલાબેન શેઠના મોટાભાઈ એટલે કે કાંતિભાઈ શેઠ એ પણ જૈન એજ્યુકેશન સોસાયટીમાં 30 વર્ષ સુધી પ્રમુખ તરીકે સેવા આપી હતી. એવા ત્રણેય અને ચોથા એક આપણા મનુભાઈ વેકરીવાળા ઉપપ્રમુખશ્રી હતા, એઓએ હમણાં જ બધાએ વિદાય લીધી છે. તો એ બધાને મારી વાત શરૂ કરવું એ પહેલાં આપણે ઊભા થઈ અને એમને 2 મિનિટની મૌન રાખીને શ્રદ્ધાંજલિ આપીએ. શાંતિ શાંતિ શાંતિ. બાળકો શાંતિ રાખો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. પ્રભુ તેમના આત્માને શાંતિ આપે. આપણે જૈન એજ્યુકેશન સોસાયટીના મંત્રી શ્રી મનસુખભાઈ, જૈન એજ્યુકેશન સોસાયટીના સહમંત્રી શ્રી સીપી સર, શ્રી કેતનભાઈ, જૈન એજ્યુકેશન સોસાયટીના કમિટીના મેમ્બર,
શ્રી નવનીતભાઈ જાટકિયા, અમારા સાથી બધા રાજકોટના કારોબારીના સભ્યો અને આપણી સ્કૂલના સર્વે પ્રિન્સિપાલશ્રીઓ, સર્વે શિક્ષકગણ, અમારી સ્કૂલના વાલા બાળકો, અને આજે મને આનંદ છે કે આપ સૌ એના વાલીઓ, પેરેન્ટ્સ અહીંયા અત્રે ઉપસ્થિત છો ત્યારે મને આનંદ છે. અને એ સિવાય જે કોઈ આમંત્રિત મહેમાનો અત્રે પધારેલા છે તેઓનું સૌ પ્રથમ હું આપણી જીટી સેટ સ્કૂલ વતી આપ સર્વેનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. મને ખૂબ આજે આનંદ છે. ગઈકાલે જેમ સાહેબે બધી વાત કરી કે વેલનેસ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું, બાળકોને કાલે ઇનામ વિતરણ કર્યા, આજે પણ છે હજી. પણ અમારો પ્રયાસ, રાજકોટની અમારી કમિટીનો પ્રયાસ, અને અમને ઉપરથી એટલે કે જૈન એજ્યુકેશન સોસાયટી મુંબઈનું ટ્રસ્ટી મંડળ હંમેશા સંપૂર્ણ સાથ અને સહકાર. કારણ કે આ બધા કામો એક લેયર જેવું છે કે સૌથી ઉપલું લેયર જુઓ તો મુંબઈનું જૈન એજ્યુકેશન સોસાયટી, કેમ કે એની નીચે આ સ્કૂલ ચાલે છે અને એની નીચે અમે કમિટીના સભ્યો છીએ. પણ કોઈ પણ જાતના મુંબઈથી અમને પૂરેપૂરી લીલી ઝંડી જેને કહેવાય કે કોઈ પણ કાર્ય સારું કરો, સ્કૂલનું નામ રોશન કરો, એના માટેના જે કાંઈ પ્રયત્નો કરવા પડે એ કરો. અને એના માટે હંમેશા અમારી કમિટી કાયમ વિચારતી રહીએ કે આપણે શું શું નવું આપવું છે ને શું નવું કરવું છે. અને આપણા બાળકો એક ભવિષ્યના નાગરિક તરીકે એક કેમ વ્યવસ્થિત રીતે સમાજમાં પ્રસ્થાપિત થાય એના માટેના પ્રયત્નો છે. ખાલી શિક્ષણ માટે નહીં, ખાલી શિક્ષણ તો બરાબર જરૂરી છે જ એના માટે, પણ શિક્ષણની સાથે સાથે એક સારો નાગરિક બનીને બહાર આવે એવા અમારા પ્રયત્નો છે અને એ પ્રયત્નો અમે હંમેશા કરતા રહી છીએ. બીજું, આપણી સ્કૂલની આજની અંદર અંદાજે 2200 બાળકો ભણે છે. જીટી સેટ વિદ્યાલયમાં આજની તારીખે અંદાજે 2200 બાળકો ભણે છે. અને ફી જુઓ તો 8,500 રૂપિયા વાર્ષિક ફી, 8,500 રૂપિયા. મનસુખભાઈ અમારે અહીં કે જે બીજી સ્કૂલોમાં કદાચ 1 મહિનાથી એનાથી પણ વધારે છે, એક મહિનાની. છતાં પણ અમે કોઈ એવો વિચાર ક્યારેય નથી કરતા કે આપણી ફી ઓછી છે તો આપણે કોઈ નબળું કામ કરવું છે. અમારો એક જ વિચાર કે હજુ વધુ શું સારું આપી શકાય, શું બાળકોના ભવિષ્યની અંદર આપણે એને કેવી રીતે વધારે ઉપયોગી થઈ શકીએ. પ્રિન્સિપાલશ્રીનો ફોન આવે કે કોઈ પણ ટીચરની વાત હોય કે એમનો કે આપણે આવી રીતે કંઈક નવું કરવું છે તો અમે હંમેશા તૈયાર જ હોય. કોઈ વાંધો નહીં કરો, કોઈ ચિંતા નહીં કરતા. ખર્ચની બાબતમાં પણ અમે કોઈ એવી વિચાર કર્યા વગર એક જ વસ્તુ છે, કેમ કે અમારે આ નફો કરતી કોઈ સ્કૂલ નથી, આ ટ્રસ્ટ કે આ કોઈ પ્રાઇવેટ નથી. બીજી સ્કૂલો છે એ પ્રાઇવેટ સ્કૂલો છે, એ નફો કરતા હોય, પોતે પોતાનો એમાં રોટલો હોય. આમાં અમારે તો સેવાનો ભાવ છે, રોટલાનો ભાવ નથી, અમારી સેવાનો ભાવ છે બધાનો, મુંબઈથી ટ્રસ્ટનો અને અમારો, કે આ સેવા કરીને આ બાળકોને. સુશીલાબેન શેઠનો એક હેતુ હતો કે સારામાં સારું શિક્ષણ મધ્યમ વર્ગના બાળકોને જો આપણે ન આપી શકીએ તો એ ખોટું છે. એના માટે જે કંઈ પણ પ્રયત્નો કરવા હોય એ આપણે કરવાના જ. અને ઓછામાં ઓછી ફી લઈને, ફી કેટલી કે જેટલી આપણી જરૂરિયાત છે, આપણા મેનેજમેન્ટમાં જે જરૂરિયાત છે એટલી જ ફી રાખો, એથી વધારે ફી નહીં રાખો. આ સાથે આવા પ્રયત્નો સાથે અમે અમારી આ જીટી સેટ સ્કૂલની અંદર બધા જ બાળકોને ભણાવવાનો સંપૂર્ણ રીતે પ્રયત્ન કરી રહ્યા છીએ. એટલે ખૂબ આનંદ છે, ગૌરવ છે. અને આપણા આ ફંક્શનની અંદર ખાસ મુંબઈથી મનસુખભાઈ, સીપી સર, નવનીતભાઈ, કેતનભાઈ બધા ખાસ, અને આપણા પ્રમુખશ્રી શ્રી પ્રવીણભાઈ શાહ છે, પીજી શાહ, એ ખાસ આવવાના હતા. પણ ગઈકાલે જ એમને પરમ દિવસે એમના બ્રધરનો અકસ્માત થયો એટલે એ આવી ન શક્યા, નહીંતર આજે એ પણ આપણા વચ્ચે અહીં હાજર હોત. અને એવી જ રીતે ચંદ્રકાંતભાઈ અંબાવી પણ આવવાના હતા, એ પણ નથી આવી શક્યા. આપણા પ્રમુખશ્રી પીજી શાહે આપણને ખૂબ જ બધાને ખૂબ શુભેચ્છા સંદેશો પાઠવેલો છે આ પ્રસંગે. બીજું, હું ખાસ બાળકોને કહેવા માગું છું, ખાસ આપ જ્યારે એમના પેરેન્ટ્સ અહીં હાજર છો ત્યારે મોબાઈલ છે એ જિંદગીની જરૂરી વસ્તુ છે. પણ અત્યારે હું જોઉં છું, હું આપના બાળકો માટે કહું છું એવું નથી, મારા ઘરમાં પણ આ પરિસ્થિતિ છે માટે કહું છું. મારા ગ્રાન્ડસન છે, મોબાઈલની અંદર એટલા વ્યસ્ત રહીએ છીએ કે આપણે લોકોએ ખરેખર એનો એક સમય નક્કી કરવો જોઈએ. હું આપ સૌને વિનંતી કરું છું કે બાળકો મોબાઈલના એડિક્ટેડ ન થાય એના માટેના સંપૂર્ણ પ્રયત્નો અત્યારથી તમે જો જાગૃત રહેશો તો આપના બાળકો મોબાઈલના એડિક્ટેડ નહીં થાય. નહીંતર એમ ઘણી વખત શું હોય છે કે માયુને એમ હોય કે ભાઈ આ બાળક જમતો નથી ને એને મોબાઈલ આપીને એમાં કાંઈક ઓલું બતાડ્યા કરે ને ખવડાવ્યા કરે. એવું નહીં કરો. મારી વિનંતી છે આપ સૌને, મહેરબાની કરીને બાળકોને મોબાઈલને એડિક્ટેડ થતા પહેલાં બચાવો. એને આપો, ચોક્કસ મોબાઈલની જરૂરી છે, એને શીખવું જ જોઈએ. એની અંદર ઘણું બધું છે, આખી દુનિયા છે એની અંદર. પણ એનો સમય નક્કી કરો કે ભાઈ અડધી કલાક, એની ઉંમર પ્રમાણે અડધી કલાક, 1.5 કલાક, બસ. બાકીના સમયમાં રમવા દો, એને ભણવા દો, એને બીજી પ્રવૃત્તિ કરવી હતી કરવા દો, પણ મોબાઈલથી થોડા દૂર રાખજો.
આ હું મારા ઘરમાં જે હું જોઉં છું એટલા માટે વ્યથિત થઈને કહું છું. હું તો એમ કહું આપ સૌને કે મને પોતાને એમ થાય છે હું રોકવા જાણું છું, પણ હવે મોટા થઈ ગયા છે, હવે મારાથી રોકી નથી શકાતા. એટલે આપ સૌને વિનંતી કરું છું કે આપ આપના બાળકોનું મોબાઈલથી દૂર રાખીને ધ્યાન રાખજો, કેમ કે બધા ભવિષ્યના આપણા નાગરિક છે અને આપણે એને સારામાં સારા નાગરિક બનાવવા છે, સારું ખૂબ ભણતર આપીને. અને ક્યાંય પણ સમાજમાં જાય તો એમ કોઈ પણ વ્યક્તિ એમ કહી શકે કે ભાઈ આ જૈન એજ્યુકેશન સોસાયટી અને જીટીસેટ સ્કૂલનો જ વિદ્યાર્થી હોય અને એનું ગૌરવ છે. અને બીજું હું પોતે કહું કે મારો દીકરો પણ જ્યાર ત્યાં સ્કૂલ શરૂ થઈ હતી, મારો દીકરો અહીં ભણેલો છે જીટીસેટ સ્કૂલમાં, 12 ધોરણ સુધી ભણ્યો હતો અને આજે ઇઝ અ બિઝનેસમેન એટ અમદાવાદ. એટલે મને આનંદ છે. એટલે અમે ઈચ્છીએ છીએ કે આપના બધાના બાળકો પણ એવી જ રીતે ભવિષ્યમાં ખૂબ તમારું નામ રોશન કરે, અમારી સ્કૂલનું નામ રોશન કરે અને આપણા સૌનું નામ અને આપણા રાષ્ટ્રનું નામ રોશન કરે એવું હું ઈચ્છું છું. ફરીથી આપ સૌને આવકારતા ખૂબ ખૂબ આનંદ અનુભવું છું. અને અમારે આ જ્યાં જ કાર્યક્રમ જોવો છો ને એની અંદર છેલ્લા ઘણા દિવસોથી સ્કૂલના ટીચર્સ, પ્રિન્સિપાલશ્રીઓ બધાની ખૂબ મહેનત છે. બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને મારી વાતને વિરામ આપું છું. જય જિનેન્દ્ર. આભાર શ્રી હરેશભાઈ. અત્રે અમારા આમંત્રણને માન આપીને ઉપસ્થિત મુંબઈના ટ્રસ્ટીશ્રીઓનું સ્થાનિક ટ્રસ્ટીશ્રીઓ પુષ્પગુચ્છ, મોમેન્ટો અને ગિફ્ટ આપીને સ્વાગત કરશે. સૌપ્રથમ શ્રી હરેશભાઈ વોરાને વિનંતી કરીશ કે તેઓ પુષ્પગુચ્છ અને મોમેન્ટો દ્વારા આદરણીય શ્રી મનસુખભાઈ કોઠારી સાહેબનું સ્વાગત કરે. આદરણીય શ્રી હરેશભાઈ પુષ્પગુચ્છ અને મોમેન્ટો દ્વારા શ્રી મનસુખભાઈ કોઠારીનું સ્વાગત કરશે. સ્વાગતમ, શુભ સ્વાગતમ. આદરણીય શ્રી વિનોદભાઈ ગોસલિયા સાહેબને વિનંતી કે તેઓ ગિફ્ટ આપીને મનસુખભાઈ કોઠારીનું સ્વાગત કરશે. આદરણીય શ્રી વિનોદભાઈ ગોસલિયા સાહેબ શ્રી મનસુખભાઈને ગિફ્ટ આપીને એમનું સ્વાગત કરશે. આભાર આદરણીય હરીશભાઈ, આદરણીય વિનોદભાઈ. શ્રી અતુલભાઈ મોદી સાહેબને વિનંતી કરીશ કે તેઓ શ્રી ચંદ્રકાંતભાઈ પારેખ સાહેબનું પુષ્પગુચ્છ અને મોમેન્ટોથી સ્વાગત કરશે. શ્રી અતુલભાઈ મોદી સાહેબ શ્રી ચંદ્રકાંતભાઈ પારેખને પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપશે. શ્રી અતુલભાઈ મોદી ચંદ્રકાંતભાઈ પારેખ સાહેબનું ગિફ્ટ આપીને સ્વાગત કરી રહ્યા છે. સ્વાગતમ. પુષ્પગુચ્છ આપીને પણ એમનું સ્વાગત કરશો. મોમેન્ટો આપીને એમનું સ્વાગત કરી રહ્યા છે. આદરણીય રાજુભાઈ કોઠારી સાહેબને વિનંતી. આભાર મોદી સાહેબ. આદરણીય ડૉક્ટર રાજુભાઈ કોઠારી સાહેબને વિનંતી કે તેઓ ચંદ્રકાંતભાઈ પારેખનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. સૌપ્રથમ પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. આભાર. સ્વાગતમ સાહેબ. શ્રી યોગીનભાઈ મહેતા સાહેબને વિનંતી કે તેઓ પુષ્પગુચ્છ અને મોમેન્ટો તથા ગિફ્ટ આપીને શ્રી નવનીતભાઈ જાટકિયા સાહેબનું સ્વાગત કરશે. આદરણીય શ્રી યોગીનભાઈ મહેતા સાહેબ. પુષ્પગુચ્છ, મોમેન્ટો અને ગિફ્ટ આપીને આદરણીય શ્રી યોગીનભાઈ નવનીતભાઈ જાટકિયા સાહેબનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી રહ્યા છે. ત્યારબાદ મોમેન્ટો અને ગિફ્ટ આપીને યોગીનભાઈ એમનું સ્વાગત કરશે. સ્વાગતમ. આદરણીય શ્રી ભાવિનભાઈ દફતરી સાહેબને વિનંતી. આદરણીય શ્રી પ્રદીપભાઈ વોરા સાહેબને વિનંતી કે તેઓ કેતનભાઈ મહેતાનું પુષ્પગુચ્છ, મોમેન્ટો અને ગિફ્ટ આપીને એમનું સ્વાગત કરે.
આદરણીય શ્રી પ્રદીપભાઈ વોરા સાહેબ શ્રી કેતનભાઈ મહેતાનું પુષ્પગુચ્છ મોમેન્ટો અને ગિફ્ટ આપીને સ્વાગત કરી રહ્યા છે. સ્વાગતમ, શુભ સ્વાગતમ. આદરણીય ઉપસ્થિત ટ્રસ્ટીશ્રીઓનું પુષ્પગુચ્છ મોમેન્ટો અને શાળા પરિવાર તરફથી ગિફ્ટ આપીને સ્વાગત કરવામાં આવ્યું. હૃદયના આંગણે આપ સૌ ઉપસ્થિતનું સ્વાગત કરીએ છીએ. અને હવે આપણે આજના કાર્યક્રમના દીપ પ્રાગટ્ય વિધિ માટે મહેમાનશ્રીઓને વિનંતી કે તેઓ દીપ પ્રાગટ્ય માટે અહીંયા ઉપસ્થિત થશે. અત્રે ઉપસ્થિત તમામ સ્થાનિક ટ્રસ્ટીશ્રીઓ અને મુંબઈથી પધારેલ વિશેષ ટ્રસ્ટીશ્રીઓ, બધા જ માધ્યમના આચાર્યશ્રીઓ અને ઉપસ્થિત નિયામકો અને મહેમાનશ્રીઓના હસ્તે આજના કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય વિધિ સંપન્ન થવા જઈ રહ્યો છે. ધ જૈન એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત ગુલાબચંદ તલકચંદ શેઠ વિદ્યાલય વાર્ષિકોત્સવ 2023-24ના દ્વિતીય સોપાનના દીપ પ્રાગટ્યનો કાર્યક્રમ સંપન્ન થવા જઈ રહ્યો છે. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્ય ધન સંપદામ શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે. દીપ જ્યોતિ પરબ્રહ્મ, દીપ જ્યોતિ જનાર્દન, દીપો મે હરતુ પાપમ, દીપ જ્યોતિ નમોસ્તુતે. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્ય ધન સંપદામ શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે. આપણા વાર્ષિકોત્સવ 2023 અને 24ના દીપ પ્રાગટ્ય વિધિ સાથે મા ભગવતી સરસ્વતીના ચરણોમાં વંદન કરીને સમગ્ર શાળા પરિવાર 2023 અને 24ના વાર્ષિકોત્સવના આ દ્વિતીય સોપાનના કાર્યક્રમમાં આપ સૌ વાલીઓની સાથે સંમિલિત થઈ રહ્યો છે. આ સુંદર ક્ષણને આપણે સૌ તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. આ પવિત્ર તેજોમય દીપના તેજસ્વી પ્રકાશની વચ્ચે સમગ્ર શાળા યાવત ચંદ્ર દિવાકરો પ્રગતિના પથ પર સદા અગ્રેસર રહે. અમારી શાળાના દરેક વિદ્યાર્થીઓ શૈક્ષણિક અને સહશૈક્ષણિક ક્ષેત્રે ખૂબ આગળ વધે એવી દિવ્ય ભાવના સાથે આજના દીપ પ્રાગટ્ય વિધિને આપણે સંપન્ન થતા નિહાળી રહ્યા છે. આપ સૌને જણાવી દઈએ, અમારી શાળાનો આજનો આ વાર્ષિકોત્સવનો લાઈવ કાર્યક્રમ યુટ્યુબના માધ્યમથી આપ ઘરે બેઠા પણ નિહાળી શકો છો. તો આ છે શ્રી ગુલાબચંદ તલકચંદ શેઠ વિદ્યાલયનો વાર્ષિકોત્સવ 2023 અને 24. मुद्दतों से जिस सुबह का इंतजार होता है वो खुशबूदार दिन की सौगात आज आई है. दिल के चमन में गुले रूह खिल सी गई है. आज मेरी पाठशाला में इबादत ईश्वर की शुरुआत हो गई है. आज मेरी पाठशाला में ईश्वर की इबादत की शुरुआत हो गई है. मुद्दतों से जिस सुबह का इंतज़ार होता है वो खुशबूदार दिन की सौगात आज आई है. दिल के चमन में गुले रूह खिल सी गई है. आज मेरी पाठशाला में इबादत की शुरुआत हो सी गई है. माँ भगवती सरस्वतीना सानिध्यમાં યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. વાર્ષિકોત્સવ 2023-24નું આ દ્વિતીય સોપાન આપ માણી રહ્યા છો. અમારી શાળાના સર્વે વિભાગના આચાર્યશ્રીઓ, અમારા સ્થાનિક કમિટીના ટ્રસ્ટીશ્રીઓ અને અમારા મુંબઈના ટ્રસ્ટીશ્રીઓના વરદ હસ્તે આ દીપ પ્રાગટ્ય વિધિ સંપન્ન થયો છે.
માં ભગવતી સરસ્વતી આપણને સૌને વિદ્યા જ્ઞાનનો દિવ્ય પ્રકાશ આપણા જીવનમાં ફેલાવતા રહે અને હંમેશા આપણે સોનેરી ભવિષ્ય તરફ અગ્રેસર બનીએ એવી શુભેચ્છા સાથે સમગ્ર શાળા પરિવાર હર્ષ વ્યક્ત કરે છે. તાળીઓના ગડગડાટથી આજની આ ધન્ય ક્ષણને આપણે સૌ વધાવી લઈએ. સખી આજની ઘડી તે રડિયામણી, મારો વાલોજી પધાર્યાની વધામણી જીરે, સખી આજની ઘડી તે રડિયામણી. દીપ પ્રાગટ્ય વિધિ પ્રસ્તુત મહેમાનોના હસ્તે સંપન્ન થયો. અમારા આજના કાર્યક્રમ સંદર્ભે હવે આપની સમક્ષ અમારા ટ્રસ્ટીશ્રીઓના સંબોધનને અભિવ્યક્ત કરીએ છીએ. આદરણીય ટ્રસ્ટી શ્રી ચંદ્રકાંતભાઈ પારેખ સાહેબને વિનંતી કરીશ કે તેઓ આજનું પ્રાસંગિક સંબોધન કરે. અમારા મુંબઈના આદરણીય ટ્રસ્ટી શ્રી ચંદ્રકાંતભાઈ પારેખ સાહેબ. હેલો. મંચ ઉપર ઉપસ્થિત મહાનુભાવો, આમંત્રિત અતિથિઓ, વાલા વિદ્યાર્થીઓ અને તેના વાલીઓ. ગળું ગઈકાલે પણ ખરાબ હતું, આજે પણ ખરાબ છે, એટલે જ્યારે બેર કરજો. આ હોલનો માહોલ, હેમુ ગઢવી હોલનો માહોલ અને જીટી સેટના પ્રસંગનો માહોલ એટલો બધો છવાયેલો છે કે અમારા હૈયા ગદગદિત થઈ જાય. અમે એટલા માટે હર્ષ નથી અનુભવતા કે આખો હોલ છલોછલ ભરેલો છે, પરંતુ એટલા માટે અમે ખુશ છીએ કે આજે શ્રી જીટી સેટ સ્કૂલના શિક્ષકો, પ્રિન્સિપાલ, ટ્રસ્ટીઓ, બાળકો વગેરે કરેલી સિદ્ધિઓને સમાજના પુસ્તક ઉપર અંકિત કરવા માટે આપણે ભેગા થયા છીએ. મને ખબર છે કે એજ્યુકેશનની શું કિંમત છે. વર્ષો પહેલાં આપણા વડીલો શ્રી ગુલાબ કાકા, કેશુભાઈ, બેન અને એના જેવા અસંખ્ય દાતાઓએ આ સ્કૂલનો પાયો નાખ્યો હતો અને એને હિસાબે આજે આપણે સુંદર શિક્ષણ મેળવી રહ્યા છીએ. શિક્ષણ વિશે થોડાક મારા શબ્દો હતા તો ડૉક્ટર દવે સાહેબ બોલી ગયા છે, પણ છતાંય મારે એક સેન્ટેન્સ ખાસ બોલવાનું છે કે વન એજ્યુકેટેડ પર્સન કેન એજ્યુકેટ થાઉઝન્ડ્સ ઓફ પીપલ. One educated person can teach thousands of students as if one seed grown into huge seed imparts the desired fruits like કલ્પવૃક્ષ. કલ્પવૃક્ષ જેવી આ સંસ્થા વિકસિત થયેલી છે. હમણાં આપણા ટ્રસ્ટીઓએ કીધું, હરેશભાઈએ કીધું, ડૉક્ટર ભાવેશ સાહેબે કીધું કે બહુ ઓછામાં ઓછી ફી લઈને મધ્યમ વર્ગના લોકોને આપણે મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને ભણાવીએ છીએ. વિદ્યાર્થીઓ માટે ખાસ એક જ સેન્ટેન્સ કહી છેલ્લે કે આ મળેલી તકનો બરાબર ઉપયોગ કરજો. હું કવિતા લખું છું, એ ઉપરાંત કહેવત પણ લખું છું. એક મારી કહેવત છે જે ઘણી પ્રચલિત થઈ છે. મારી કહેવત એ છે, ધોઝ હુ ગ્રેપ ધ ઓપોર્ચ્યુનિટી grip the prosperity. Those who grab the opportunity grip the prosperity. અર્થાત જો ગુજરાતીમાં કહું તો જીતે જે જગને મલકને એ જીતી જાય છે. તક હંમેશા નથી મળતી, ક્યારેક જ મળશે. અત્યારે તમારો વિદ્યાર્થી કાળ છે, હંમેશા માટે આ વિદ્યાર્થી કાળ નથી રહેવાનો. તો વિદ્યાર્થી કાળમાં તમને જીટી સેટના પ્લેટફોર્મ પર જે સાધન સામગ્રી મળી છે, જે સિદ્ધિઓ સિદ્ધ કરવાનો મોકો મળ્યો છે, તક મળી છે, એ તકને તમે ઉજાડજો, એ તકને તમે વાસ્તવિક કરજો. થેન્ક યુ. આભાર સાહેબ શ્રી. આદરણીય ટ્રસ્ટી શ્રી મનસુખભાઈ કોઠારી સાહેબને વિનંતી કરીશ કે તેઓ પ્રાસંગિક સંબોધન કરે. આદરણીય શ્રી મનસુખભાઈ. નમસ્કાર. મંચ પર ઉપસ્થિત શ્રી હરેશભાઈ વોરા,
મારા સહાયક કાર્યકરો અને અહીંના કારોબારીના સર્વ માનનીય સભ્યો, પ્રિન્સિપલ સાહેબો, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓ, આ સંસ્થાનું નામ શેઠ જીટી હાઈસ્કૂલ એટલે કે ગુલાબચંદ તલકચંદ શેઠ કે જેમની દીર્ઘદ્રષ્ટિથી વર્ષો પહેલાં આ સ્કૂલનો પાયો નખાયો. એ સમયે રૂપિયો ઘણો મોટો હતો. દાન આપનારાઓમાં હિંમત હતી, દીર્ઘદ્રષ્ટિ હતી અને તેથી એ નાનો ઉગેલો છોડ હું આજે વટવૃક્ષ બનીને જોઈ રહ્યો છું. એ ઉપરાંત અમારા સુશીલાબેન, કાંતિભાઈ શેઠ, સીડી મહેતા, પૂંજાણી સાહેબ, એ બધાને જ્યારે યાદ કરું છું ત્યારે દાતાઓ જો આ રકમ ન આપ્યા હોત, ન આપી શક્યા હોત તો કદાચ આ સંસ્થા એ સમયે ઊભી ન થઈ હોત. સતેષુ જાયતે સુરા સહસ્ત્રેષુ ચ પંડિતા. સુરવીર 100માંથી એકાદ જ જન્મે, પંડિત 1000માંથી એકાદ જ બને, વક્તા 10 સહસ્ત્રેષુ, બોલનારો ઓરેટર 10,000માં એકાદ નીકળે. પણ દાતા ભવતી વા ન, દાતા તો મળે અને ન પણ મળે. એવા વિશાળ હૃદયના દાતાઓએ આ વટવૃક્ષ જ્યારે ઊભું કર્યું છે અને અમને અહીં આવવાનો જે મોકો મળ્યો છે એથી પ્રફુલ્લિત થાઉં છું. અને નાના નાના બાળકોને જ્યારે હું સ્ટેજ ઉપર પરફોર્મ કરતા જોઉં છું અને એ લોકોનો જે હર્ષોલ્લાસ, અને અત્યારે પણ એવો જ્યારે સ્ક્રીન ઉપર આવે ત્યારે વેન દે ચીયર ધેમસેલ્સ, ઇટ્સ રિયલી એન્કરેજિંગ. અમારા બાળપણના દિવસો યાદ આવે એવી નાની વાત છે. પણ એટલું કહું કે આ એ જ બીજ છે. બાળકો, પછી યુવાનો, વૃદ્ધો, સંન્યાસીઓ, આ બધા બાળકોને એ દાતાઓએ જે રીતે પ્રોત્સાહિત કરીને અહીંયા સ્કૂલમાં આવવા માટે પ્રેરા હશે અને એઓના જવા પછી કાર્યકર્તાઓ જે રીતે કામ કરી રહ્યા છે, ખૂબ જ આનંદની વાત છે કે અહીંની ટીમ એક થઈને મજબૂત રીતે અમારી કોઈ પણ જાતની મદદની અપેક્ષા વગર સુંદર કામ કરે છે. અને કાર્યકરો તો આજકાલ મળવા બહુ જ મુશ્કેલ છે. દાતા ભવતી વા ન, દાતા કદાચ મળે કે ન મળે પણ કાર્યકરો તો બહુ જ મુશ્કેલથી મળે છે. કારણ કે એને માટે નિસ્વાર્થ સેવા અને અવિરત કાર્ય કરવું જરૂરી છે. આવા કાર્યકરોને હું અભિનંદન આપું છું. અને આપ સૌ વિદ્યાર્થી મિત્રો, મને ખબર છે કે બાળપણ તો મસ્તી ભર્યું જ હોવું જોઈએ. મોબાઈલ તો આ યુગનો એક રોગ છે, એને કોઈ ઉગારી શકશે નહીં. નસીબ હશે એમાંથી ફાયદો મેળવશે, નસીબ નહીં હોય એ એનાથી નુકસાન પામશે. એ વાત જવા દઈએ તો પણ આ બધા બાળકોને સંસ્કાર આપવા માટે મજબૂત ટીમ જે છે આ સ્કૂલમાં એ છે શાળાના પ્રિન્સિપલ સાહેબો અને શિક્ષક વર્ગો, શિક્ષિકાઓ. એઓથી જ આ સ્કૂલ ચાલે છે. અમે બધા ખાલી નિમિત્ત છીએ. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આવા ગુરુઓ આપણી શાળાઓમાં હું જોઈ રહ્યો છું. હરેશભાઈ મને કહ્યું કે છેલ્લા ઘણા દિવસથી
અવિરત કામ કરે છે, પોતાની ફરજ તો બજાવે જ છે, પણ જે રીતે એ લોકો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે મહેનત કરી રહ્યા છે, અમે તો આવ્યા, આશીર્વાદ આપ્યા, ચાલી ગયા, પણ એવો જ આપના સૌના ઘડતરનો પાયો છે. વાલીઓ, મા બાપને ત્યાં તો બાળકો 2-4 કલાક જ ઘરમાં હોય છે, પણ બાળકો સ્કૂલમાં 5 થી 8 કલાક હોય છે. વધારે સંગત બાળકોને સ્કૂલના સંસ્કારોની, સ્કૂલના શિક્ષકો શિક્ષિકાઓની જ મળે છે. અને મને ખાતરી છે કે આપણા બાળકો ભવિષ્યમાં કેટલા મહાપુરુષો આ દેશે આપ્યા, કેટલા વૈજ્ઞાનિકો આપ્યા, કેટલા રમતવીરો આપ્યા, આપણામાંથી જ કોઈ જરૂરથી પેદા થશે. અને તેથી જ હું આપ સૌ બાળકોને આપણા પરફોર્મન્સને જોઈને ગર્વ અનુભવું છું. અને આ સંસ્થા તો એક સ્કૂલ ધ જૈન એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત, પણ આ સોસાયટી એટલે કે જૈન એજ્યુકેશન સોસાયટી જે મુંબઈ ખાતે હેડ ઓફિસ ધરાવે છે, એની બીજી એક શાખા આણંદમાં છોકરાઓની હોસ્ટેલ ચલાવે છે, જેમાં 100 છોકરાઓ બહુ જ કિફાયત દરે હોસ્ટેલમાં રહે છે. અને વડાલામાં લગભગ 150 છોકરાઓ કોલેજ ગોઈંગ બોયઝ એ પણ વર્ષોથી હોસ્ટેલમાં 5-7 વર્ષ રહીને અભ્યાસ કરે છે. અમે 4 જણા જે આવ્યા છીએ એ પણ એ જ હોસ્ટેલની પેદાશ છે. 60, 70, 50 વર્ષ પહેલાં અમે ત્યાં રહેલા હતા. અને બાળકોને જે શિક્ષણ, જે સંસ્કાર મેં કહ્યું તેમ હોસ્ટેલ જ વધારે આપે છે, હું કહીશું ચાલે. અને હોસ્ટેલના દિવસો યાદ કરીને જેમ અમે અમારા મિત્રોને યાદ કરીએ છીએ, એમ આપ પણ ચાન્સ મળે તો આપણા બાળકોને 1-2 વર્ષ માટે જરૂરથી ક્યાંક ને ક્યાંક હોસ્ટેલમાં મોકલજો, જેથી એઓ સ્વતંત્ર બને, પોતાની રીતે કામ કરતા શીખે. અમારી મુંબઈની એક બીજી શાખા ઊભી થઈ રહી છે છોકરીઓ માટે, લેડીઝ માટે. ઘાટકોપરમાં એક આપણે હોસ્ટેલ ઊભી કરી રહ્યા છીએ. 100 વિદ્યાર્થીનીઓ, જૈન વિદ્યાર્થીનીઓ માટે 2025 જૂનથી આ હોસ્ટેલ ચાલુ થઈ જશે. 50 કરોડને કિંમતવાળી જમીન અમને દાનમાં મફત મળી છે, અને 50 કરોડનો બીજો ખર્ચો, એનું ડોનેશન પણ અમને મળી ગયું છે. હું ઈચ્છું છું કે આપમાંથી ઘણા આપની દીકરીઓને આગળ અભ્યાસ કરવા માટે મુંબઈ મોકલજો, કારણ કે હોસ્ટેલ બનાવવા ઉપરાંત હોસ્ટેલના 7 મજલાઓમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ, નોન એકેડેમિક શૈક્ષણિક પ્રવૃત્તિઓ અમે ચાલુ કરીશું, જેમાં ફેશન ડિઝાઇનિંગ, જૈનોલોજી, CA, MBA, એન્ટ્રન્સ એક્ઝામ, એ બધાના ક્લાસીસ માટે ટ્રેનિંગ, આવા બધા ઘણા બધા કોર્સ કરવાની અમારી ભાવના છે. અને મને ખાતરી છે કે એ પણ એક ફેદર બની રહેશે. આ સંસ્થાને હું ખૂબ અભિનંદન આપું છું, બાળકોને આશીર્વાદ આપું છું, અને હરેશભાઈ આપની ટીમને ખૂબ ધન્યવાદ આપું છું. જય જિનેન્દ્ર.